નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે યુનિવર્સિટીની જે સેમેસ્ટર 1ની પરીક્ષાઓ તારીખ 27/12/2024ના રોજથી શરૂ થઈ રહી છે, આ પરીક્ષાઓ માટેના સીટ નંબર અને હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવા એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે HNGUની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngo.ac.in એના પર હું આવી ગયો છું. આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આ પરીક્ષાઓ છે એ તારીખ 27/12/2024ના રોજથી શરૂ થઈ રહી છે અને એની અંદર સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની જે છે એ પરીક્ષા લેવામાં આવનાર છે. સેમેસ્ટર 1 સ્નાતક અને અનુસ્નાતક, રેગ્યુલર અને એટીકેટીની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ તારીખ 27/12/2024ના રોજથી શરૂ થાય છે. આ પરીક્ષાઓ માટેના જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ મેં તમામ કોર્સના ટાઈમ ટેબલની જે PDF છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જો તમે હજુ સુધી ટાઈમ ટેબલ ના જોયું હોય તો તમે ટેલિગ્રામ ચેનલની અંદર જે ટાઈમ ટેબલની PDF છે એ ડાઉનલોડ કરી શકો છો. આજના આ વિડીયોની અંદર આપણે સીટ નંબર અને જે છે એ હોલ ટિકિટ વિશે વાત કરીશું. તો એક્ઝામિનેશનની અંદર તમારે જતું રહેવાનું છે અને ત્રીજો ઓપ્શન છે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ શેર. તો એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ શેર પર ક્લિક કરશો. પછી અહીંયા તમારા સામે બે ઓપ્શન તમને જોવા મળી જશે. તમે જોઈ શકો સિલેક્ટ એક્ઝામ યર અને સિલેક્ટ ફેકલ્ટી. તો એક્ઝામ યરમાં ડિસેમ્બર 2024 કરવાનું છે અને સિલેક્ટ ફેકલ્ટીની અંદર તમને જે લાગુ પડતું હોય આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો, બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન તમને જે પણ લાગુ પડતું હોય એ સિલેક્ટ કરીને પછી સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે જે છે એ સીટ નંબર તમારી સામે આવી જશે. બીકોમ સેમેસ્ટર 1 કેન્ડિડેટ લિસ્ટ અહીંયા જે ડાઉનલોડનો ઓપ્શન પર દેખાય છે એના પર ક્લિક કરશો તો આખી જે PDF બીકોમ સેમેસ્ટર 1 રેગ્યુલર વિદ્યાર્થીઓની છે એ ખુલી જશે. એની અંદરથી તમારે તમારું નામ છે એ સર્ચ કરી લેવાનું છે. તો આ વાત થઈ ગઈ સીટ નંબર વિશે. તમે સીટ નંબર કઈ રીતે મેળવી શકો છો એના વિશે. હવે આપણે વાત કરી લઈએ કે તમે જે છે એ હોલ ટિકિટ કઈ રીતે મેળવી શકો છો. તો હોલ ટિકિટ છે એ તમને તમારી કોલેજ દ્વારા જ આપવામાં આવશે. તમે ક્યાંયથી ડાઉનલોડ કરી શકશો નહીં. ઘણી બધી કોલેજો દ્વારા એક્ઝામના દિવસે જ, એટલે કે ફોર એક્ઝામ્પલ 10 વાગે એક્ઝામ શરૂ થતી હોય તો તમને 9 વાગે જે છે એ પહેલા દિવસે કોલેજમાં વહેલા બોલાવશે અને એક્ઝામના દિવસે જ જે છે એ હોલ ટિકિટ આપવામાં આવે છે. અને ઘણી બધી કોલેજો દ્વારા 1 દિવસ 2 દિવસ પહેલાં જ હોલ ટિકિટ આપવામાં આવે છે. તો તમારી કોલેજની અંદર કઈ રીતે હોલ ટિકિટ આપવામાં આવે છે એ રીતે તમારે ઇન્ફોર્મેશન મેળવી અને હોલ ટિકિટ છે એ તમારી કોલેજમાંથી કલેક્ટ કરી લેવાની છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે HNGUની સેમેસ્ટર 1ની તારીખ 27/12/2024ના રોજથી જે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે એ પરીક્ષાઓ માટેના સીટ નંબર અને હોલ ટિકિટ કઈ રીતે મેળવવા એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.